વીર શહીદો સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાને પાલિકા દ્વારા ભાવાંજલિ। 18 ઓગસ્ટ 1942ના રોજ દેશની આઝાદીની લડત દરમિયાન વડોદરાના કોઠીપોળ વિસ્તારમાંથી નીકળેલા વિશાળ સરઘસનું નેતૃત્વ કરતી વખતે બ્રિટિશ પોલીસના ગોળીબારમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર વડોદરાના બે વીર સપૂતો શહીદ સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાના બલિદાન દિવસ નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવતી પરંપરા મુજબ કોઠીપોળ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણાની આગેવાની હેઠળ વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અંગ્રેજ કમિશનરે જ્યારે આઝાદીની લડત મજબૂત કરવા નીકળેલા સરઘસને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ક્રાંતિકારીઓએ તેનો સખત પ્રતિકાર કર્યો હતો। ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે લડતા આ બે યુવાનોએ શહાદત વહોરી હતી। આજે સમગ્ર શહેર આ વીર શહીદોના અમર બલિદાનને શ્રદ્ધાપૂર્વક નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। रोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। भारत माताना वीर सपूतो देशनी आज़ादी माटे लड़ता लड़ता भारत माता की जय वंदे मातरमना नारा साथे फांसीना माचड़े चढ़्या हता अने शहीदी वहोरी हती। आजे एवा ज वडोदरा महानगरना कोठीपोळमां आवेल बे भाईओ एक पंचालभाई और बीजा राणाभाई आ बंने युवानो जे ते समये आज़ादीनी लड़त वखते જ્યારે एक आज़ादीनी लड़तने मजबूत करवा माटे आ विस्तारमांथी एटले के कोठीपोळमांथी जुलूस निकळ्युं हतुं त्यारे आ जुलूसनी आगेवानी लेता लेता જ્યારે अंग्रेजोना कमिशनरे જ્યારે आ जुलूसने रोकवानो प्रयत्न कर्यो, अड़चणरूप बनवानो प्रयास कर्यो त्यारे आ तमाम जुलूसमां जोड़ायेला क्रांतिकारीओए तेनो सखत प्रतिकार कर्यो, जेना फलस्वरूपे ए अंग्रेजोए જ્યારે તેમની પર ગોળીબાર કર્યો ત્યારે આ બે યુવાનો સોમાભાઈ પંચાલ અને રાણાભાઈ ભગવાનદાસભાઈ રાણા એમનું દુઃખદ અવસાન થયું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પરંપરા મુજબ આ 18 ઓગસ્ટે 1942ની ઘટનાને યાદ કરવા માટે આ વીર શહીદોની બલિદાનને યાદ કરવા માટે અહીં પુષ્પાંજલિનો કાર્યક્રમ વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની આગેવાનીમાં યોજાયો છે।